નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં બનતા વિવિધ ગુનાઓમાં મોબાઈલ ફોનનો ઉપયોગ થાય છે અને મોબાઈલ ચોરીનો ગુનાનું પ્રમાણ વધવામાં સામેલ છે। આવા ગુનાને શોધી કાઢવા માટે ગુનામાં વપરાયેલા મોબાઈલનો EMI નંબરનું ટ્રેકિંગ કરીને ગુનાના મૂળ સુધી પહોંચવાના પ્રયત્નો કરવામાં આવે છે। ઘણી વખતે મોબાઈલ ફોનના વપરાશ કરનારો સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે તેમને કોઈ અજાણ્યા માણસ પાસેથી મોબાઈલ ખરીદેલ છે। જી હા મિત્રો, તો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જે મોબાઈલ વેચનાર અને ખરીદ કરનારને ગુનામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી। આ બાબતે આવા ગુનાઓને મૂળ સુધી પહોંચી સાચા આરોપીને શોધી કાઢવા માટે કોઈપણ જૂના કે નવા મોબાઈલ વપરાશકારને તે મોબાઈલ કોની પાસેથી ખરીદેલ છે અથવા તો કોને વેચેલ છે તે જાણવું જરૂરી છે। આથી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ તમામ જૂના કે નવા મોબાઈલ લે વેચ કરતા દુકાનધારકો માટે ગ્રાહકોની જરૂરી વિગતો સાથેનું રજીસ્ટર ફરિયાદ નિભાવવા અંગે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ RK ઓઝા દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી